મિત્રો શું ચિગમ આના માસી બને છે અને આ નોટ કાગળના નથી હોતા? જી હા, એ સાચું છે। અને કેમ એક કોકરોચ મરી ગયા પછી પણ જીવે છે ઘણા દિવસો સુધી? અને આ ફળો ઉપર સ્ટીકર કેમ લગાવેલા હોય છે? એનું શું છે કારણ? અને એક એટીએમ માં 4 પિન જ કેમ હોય છે, 6 કેમ નહીં? કંઈક એવી જ વાતો જે તમને વિચારવા પર કરી દેશે મજબૂર। તો વિડીયોને છેલ્લે સુધી જોજો। મિત્રો, તમને પૂછવામાં આવે કે નોટ શેના બનેલા છે? 99% માણસોનો જવાબ હશે કાગળમાંથી। પણ તમને જાણીને હેરાની થશે કે આ નોટ કાગળથી નહીં પણ કપાસથી બને। આવું એટલા માટે કરવામાં આવે છે કેમ કે કાગળ કરતા કપાસ વધારે મજબૂત હોવાથી નોટ મજબૂત બને છે અને જલ્દી ફાટતી પણ નથી। શું આ વાત તમે પહેલેથી જાણતા હતા? કોમેન્ટમાં હા કે ના લખી દેજો। તમે ક્યારેક તો આવી રીતે ફળો ઉપર સ્ટીકર જોયા જ હશે। શું તમે વિચાર્યું છે ખરા કે ફળો પર આ રીતના સ્ટીકર શું કામ લગાવવામાં આવે છે? એનું કારણ શું છે? જો મિત્રો, ફળનું સ્ટીકર ઉપર 5 અક્ષર છે અને તે 9 થી ચાલુ થાય છે તો એ ફ્રૂટ ખૂબ સારું છે અને દવા વગરનું બનેલું હોય છે। અને જો મિત્રો ફ્રૂટ ઉપર 8 થી શરૂ થાય છે તો એ અડધું નેચરલી અને અડધું દવાથી બનેલું હોઈ શકે। અને જો એ જ અક્ષર 4 થી ચાલુ થાય છે તો સમજી લો કે એ ફ્રૂટ કેમિકલ અને કીટનાશક દવાથી બનેલું હોય છે અને એ તમારા માટે હાર્મફુલ પણ હોઈ શકે। તમે કોકરોચ વિશે આ વાત નહીં જાણતા હોય। જો કોકરોચનું માથું તેના શરીરથી અલગ થઈ જાય તો પણ એ પૂરા 1 અઠવાડિયા સુધી જીવતું રહી શકે છે। જી હા મિત્રો, કોકરોચ એક એવું જીવ છે જે પોતાના શરીરથી શ્વાસ લઈ શકે છે, પણ હા, પાણી ન મળવાથી તે 1 અઠવાડિયે મોત થાય છે। શું તમે જાણો છો કે જે તમે અત્યારે એટીએમ માં પિન નાખો છો એ પહેલા 6 ડિજિટ નો હતો? તો તમે વિચારશો કે આના પાછળ કંઈક મોટું રીઝન હશે, પણ આનું કારણ થોડું અંગત છે। કેમ કે જ્યારે એટીએમ નો આવિષ્કાર થયો ત્યારે આ કોડ 6 ડિજિટ નો હતો, પણ જેણે આનો આવિષ્કાર કર્યો એમની પત્ની વારંવાર એ પિન ભૂલી જતી હતી, એટલે તેમને તેને ઘટાડીને 6 માંથી 4 કરી નાખ્યો। તો થયો ને મામલો અંગત। મિત્રો, તમે ઘણીવાર સાંભળ્યું હશે કે ચિગમ માંસમાંથી બને છે, પણ આ એક ખોટી અફવા છે કે જેમાં સુવર કે કોઈ પણ બીજા જાનવરનું માંસ હોય છે। હા, તેમાં થોડી હદ સુધી રબરનો ઉપયોગ કરવામાં આવે છે જેથી બાળકોને ચિગમ ગળવાની સખત મનાઈ કરવામાં આવે છે। જો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં, અને જો તમને આમાંથી કંઈક નવું શીખવા મળ્યું હોય તો સબસ્ક્રાઇબ કરીને જજો। ચાલો મળીએ એક નવા વિડીયોમાં।